હાય ગાઈસ, જય માતાજી અને ગુડ મોર્નિંગ અને બધા મજામાં હશો એવી આશા રાખું છું. જો આપણે ગયા હતા દુકાનેથી આવી ગયા, વેફર લીધી. મારી છોકરી સ્કૂલ જવાનું છે એટલે એના માટે, કેમ કે નાસ્તામાં લઈ જાય છે એ. અને જો રૂમે પહોંચીને જોયું ત્યારે તૈયાર થાય છે બેન. જો એની મમ્મી તૈયાર કરે છે અને આ જો બેન બેઠા છે. જો બેન જોવે, બેનને જવાની બહુ ઈચ્છા હોય. જો બેન હાય કરે છે, બધા હાય કરી દેજો. અને આપણે નાખી દઈશું એના લંચ બોક્સમાં વેફર. આ છે એની બેગ. આપણે બેગ ખોલી અને ડબ્બો કાઢીશું. ડબ્બામાં નાખશું એની વેફર. તો આપણે ડબ્બો ખોલી લીધો અને હવે એમાં વેફર નાખી દઈશું, કેમ કે બેન લઈ જાય છે. બેનને 3 કલાક સ્કૂલમાં રહેવાનું હોય, એટલા માટે નાસ્તો તો બેનને જોઈએ જ. હવે આપણે ડબ્બો બંધ કરી દઈશું અને પાછો બેગમાં મૂકી દઈશું. અને બેગ બંધ કરી દઈશું અને બેગ બંધ કરી અને હવે બેગ લઈ લઈશું, કેમ કે બેનને જવાના છે સ્કૂલ મૂકવા. બેન થઈ ગયા હતા રેડી. હાઈ કર્યું છે, હાઈ કરી દેજો. હવે બેન કરે છે બાય બાય દીદીને, છોટી દીદીને. અને બેન પૂછે છે કે પપ્પા બોટલ ક્યાંથી ભરવાની? મેં કીધું બેટા નીચેથી ભરવાની. તો બેન નીચે જાય છે. બેન નીચે જાય છે. જો અહીંયા શું કરવા ગઈ બેન? ઓહ, તુલસીમાં પાણી નાખવા ગઈ બેન. તુલસીમાં પાણી નાખી દીધું બેને. અને હવે બેન નીચે જાય છે. મેં કીધું નીચેથી ભરવાની છે. મને કે સારું પપ્પા. તો બેન નીચે જાય છે. આપણું પાણીનો કેરબા નીચે પડ્યા છે. હવે જો બેન નીચે ઉતરી ગયા અને પાણી ભરે છે. અને સ્કૂલે બોટલ લઈ જવાની છે, એટલે મેં કીધું અહીંથી ભરી લે બોટલ. જો બેને બોટલ ભરી લીધી. હવે ઢક્કણ બંધ કરી દીધું અને જો ભાઈ મશીન હાંકે છે. સવારના 8 વાગ્યા છે. આપણે નાઇટ કરી હતી ને ભાઈ 8 વાગે આવીને મશીન ચલાવે છે. અને આ માલ પડ્યો છે જો કાઢેલો. ને જો ચલો, અમારા દીદીએ બંધ કરી દીધું અને પાણી પણ પી લીધું. ચલો હવે જઈએ સ્કૂલ. બેગ પડી હતી, આપણે બેગ ઉઠાવી અને ચલો દીદી થયા હાલતા. ને જો દીદી જઈ રહ્યા છે. દીદી જો કૂતરાને મારવાનો બહુ શોખ. જો દીદી ગળામાં બોટલ લટકાડી છે અને હાલ્યા આવે છે. નિશાળે જવાની બહુ મજા આવે. એમ બીજા છોકરાને નહીં ગમતું, પણ મારી દીકરીને મજા આવે. આપણે લઈ લીધી હતી બેગ, કેમ કે દીદીથી બેગ ઉપડતી નથી અને આપણે મૂકવા જઈએ એટલે આપણે લઈ લઈએ. અને જો દીદી હાલી આવે છે નિરાતે. દીદી પહોંચી ગઈ સ્કૂલ. હવે જો ચડે છે સ્કૂલના પગથિયા. સ્કૂલ છે બહુ મસ્ત. નાના નાના છોકરા હોય, બહુ મજા આવે એવી સ્કૂલ છે. આપણે જતા હતા ત્યારે તો નહોતું એવું બધું. આ છે સ્કૂલના પગથિયા અને 3જા માળે સ્કૂલ છે. બેનને મૂકવા જઈએ છીએ. જો બેન ધીરે ધીરે સ્કૂલના પગથિયા ચડે છે. આપણે પણ ચડીએ છીએ. અંદર તો વિડીયો નથી બનાવવા દેતા આપણે. અંદર એટલે વિડીયો નહીં હોય, એટલે બસ આપણે આટલા સુધી જ વિડીયો બનાવશું. કેમ કે અંદર તો બનાવવા દેતા હોય, ના બનાવવા દેતા, અલાઉડ હોય ના અલાઉડ હોય, એટલે નથી બનાવતા. તો આપણે બેનને મૂકીને નીકળી ગયા ગાઈસ. હાય. અને જો બહાર આવી ગયા આપણે બેનને મૂકીને. હજી તો આપણે પગથિયા ઉતરીએ છીએ. બહાર આવી ગયા પછી આપણે હાલતા થયા રૂમ તરફ. ને ગાઈસ આપણે દુકાને આવી ગયા. આપણે લેવાનો હતો કપડાં ધોવાનો સાબુ. આપણે કાકાને કીધું એક સાબુ આપી દો. કાકા બેઠા હતા, પૈસા દેતા હતા કોકને. હવે કાકા આપણને સાબુ દેશે. આપણે દઈ દીધા પૈસા ને કાકાએ દઈ દીધો સાબુ. આપણે સાબુ લઈ લીધો
ને થયા હાલતા, અને આ છે સર્કલે પહોંચી ગયા હતા. અને જો કોઈ આ સર્કલે આવો તો કમેન્ટ કરજો. આપણે આ સર્કલ જ રહીએ છીએ. આ પૂતળું જોઈ લો, આ પૂતળું છે, જુઓ તો મને કમેન્ટ કરજો. આપણે હાલતા થયા રૂમ તરફ. અને શેટરની દુકાન પણ છે, જો કોઈને શેટર લેવા હોય તો આવજો, બહુ મસ્ત મળે છે. તો ચલો આપણે જઈએ રૂમે હવે. તો ફાઇનલી ગાઈસ આપણે રૂમે પહોંચી ગયા હતા, અને હવે જઈએ રૂમે અને જોઈએ કે નાના બેન શું કરે છે. આપણે હવે કેરબો નીચે પડ્યો હતો એટલે આપણે લઈ જવાનો હતો ઉપર, એટલે આપણે લઈ લીધો ઉપર. અને હવે રૂમમાં જઈને જોઈએ કે દીદી શું કરે છે. જો કે એમ તો ફોન જ જોતા હશે, જો ફોન જ જોવે છે ગાઈસ, બીજું તો કંઈ કામ હોય નહીં. આપણે લઈ લીધા બેનના આશીર્વાદ, બેને આપી દીધા આપણને આશીર્વાદ, કેમ કે એમના આશીર્વાદ વિના કાંઈ નહીં. જો તો હાય ગાઈસ, ચલો ઓકે બાય. આપણે મળીએ હવે એક નવા વ્લોગ સાથે. આજનો વ્લોગ આટલો જ હતો અને આજનો વ્લોગ પૂરો થયો. હવે મળીએ એક નવા વ્લોગ સાથે. બાય.